ખેડૂતો પોતાના હકની લડાઈ લડવા ફરીવાર રસ્તા પર ઉતરે છે, કારણ કે મગફળીના પાકમાં ખેડૂતોને થતો અન્યાય, ટેકાના ભાવે ખરીદી ન થવી અને નુકસાનના વળતર માટે સરકાર પર આંખ આડા કાન કરવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે. વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ધ્રોલના ત્રિકોણ બાગથી મામલતદાર કચેરી સુધી ખેડૂતો દ્વારા આક્રોશ રેલી યોજવામાં આવી અને આપના કાર્યકરો, ખેડૂતો આગેવાનો કાળી પટ્ટી પહેરીને ખેડૂત વિરોધ નીતિ નહીં ચાલે તેવા નારા સાથે રસ્તા પર વિરોધ કરવામાં આવ્યો. આ રેલી માત્ર દેખાવાની નહોતી કે આ ખેડૂતોનો ગુસ્સો હતો અને સરકાર સુધી પહોંચાડવાનો સંદેશ કે હવે ખેડૂતો ચૂપ નહીં રહે. નજર કરી તે દ્રશ્યો પર. ખેડૂતોએ કમોસમી વરસાદમાં સહાય મળે એના માટેનું એકમાત્ર આંદોલન અમે લાલપુર તાલુકાના ખેડૂતોને સાથે રાખી કર્યું. ફરજિયાતપણે સરકારને ક્યાંક ને ક્યાંક ત્યાર પછીના વિધાનસભાના સત્રમાં પણ અમે કીધું અને 1 વર્ષ દિવસના અંતે એને 6 જિલ્લાઓને જાહેર કર્યા હતા અને કમોસમી વરસાદની સહાય આપવાની શરૂઆત હવે કરી. એટલે આ ઘટના હું તમને એટલા માટે થઈને કહું છું કે આપણે ઘણી વખત નાસીપાસ થઈ જતા હોય પણ આપણે આ આવેદન પત્ર દીધું આજે મુખ્યમંત્રી સુધી આની નોંધ લેવા. આપણે એવું લાગતું હોય કે ભાઈ આવેદન પત્ર એનાથી કઈ નથી થતું, પણ જે મુદ્દે આ ખેડૂતો એક થઈ અને અવાજ ઉઠાવે એમાં ચોક્કસપણે રિઝલ્ટ મળે છે. બોટાદમાં જેમ ગઈકાલે એ લોકોને ખાતરી દેવી પડી કે અમે પડદા કાંડ નહીં કરી. ઘણા લોકોને ખબર નહીં હોય કે પડદો એટલે હું. આપણે નાના મોટા એવું આવતું હોય કે ઉભા ટ્રકની અંદર આ લોકો કપાસનો સોદો કરે. કપાસનો સોદો કર્યા પછી જેવો અડધો કપાસ નીકળી જાય અને ફળિયાનો કપાસ આવે એટલે એમ કે આમાં તમારે નીચે ભેજ છે, હવા છે, આમાં નીચે કઢી આપણે કટ થઈ કડ હવે માપણી છે રદ કરવાની હતી. જમીન માપણી રદ ના રહે પણ આપણને ફાયદો એ થયો કે સૌથી વધારેમાં વધારે સર્વેયરો જામનગર જિલ્લામાં છે. આખા ગુજરાત કરતા સૌથી હાઈએસ્ટ સર્વેયરો આપણા જિલ્લામાં નવા મશીનો હિત લેવાની સરકારને ફરજ પડી અને જે પ્રશ્નો છે આપણા વર્ષો સુધી ખેંચાતા હતા એમાં થોડીક આપણે આંશિક રાહત થઈ. એટલે આંદોલનોથી ઘણી બાબતોના પ્રશ્નોનું નિરાકરણ થતું હોય છે પણ ખેડૂતોના મનની અંદર એક વાત એવી આવે કે આંદોલન કરવાથી કઈ થતું નથી. ખેડૂતો ધીરે ધીરે આંદોલન એને લઈને ભાજપ એટલી બધી નિષ્ફળ થઈ ગઈ છે કે ક્યાંક ખેડૂતોની વાત સાંભળતી નથી. પરંતુ આપણે સાથે મળીને આવા જ્યાં પણ ખેડૂતોના કાર્યક્રમ હોય ત્યાં આપણે બધા 1 દિવસ 2 કલાક આપણે આમે તાલુકા મથકે આવતા હોય તો અઠવાડિયામાં આપણે બીજું કામે કરી આપણે આવેદન પત્ર અપાઈ દે. આવી રીતે જ્યાં પણ કાર્યક્રમો હોય એમાં વધુ ખેડૂત આવે. ખેડૂતોએ મામલતદાર કચેરી સુધી પહોંચીને ખેડૂતોએ આપના આગેવાનો અને તંત્રના આવેદન પત્ર પાઠવ્યું, જેમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી હતી કે મગફળી ટેકાના ભાવે 300 રૂપિયાથી વધુની ખરીદી કરવામાં આવે, કપાસ અને મગફળીના પાકને થયેલ નુકસાનનું તાત્કાલિક સર્વે કરવામાં આવે. આ રેલીમાં જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા અને અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ સરકાર પર તીક્ષ્ણ પ્રહાર કરતા કહ્યું કે દેશના પ્રધાન સ્વદેશી ચીજ વસ્તુઓ વાપરવા કહે છે પણ આપણા દેશમાં વિદેશી પામ તેલ આયાત થઈ રહ્યું છે. સાંભળીએ હેમંત ખવાએ વધુમાં શું કહ્યું. કેન્દ્ર સરકાર દ્વારા જે મગફળીનો જથ્થો ગુજરાત સરકાર પાસેથી લેવાની વાત કરી એ મુજબ રજીસ્ટ્રેશનની સાથે એને કમ્પેર કરવામાં આવે તો 68 થી 70 મણ એક ખેડૂત દીઠ મગફળી સરકાર ખરીદી શકે આવી વાત આવી છે. એની સામે આજે ધ્રોલ તાલુકાના ખેડૂતોએ સાથે મળી અને ઓછામાં ઓછી 300 મણ મગફળી ખેડૂતની ખરીદવામાં આવે, કારણ કે ઘણા વર્ષોથી આ કપાસ બગડી જવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે અને વધુ પડતા ગયા વર્ષ કરતા ડબલ કરતા પણ વધારે ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કર્યું છે. ત્યારે 300 મણ મગફળીની ખરીદી કરવામાં આવે અને તાલુકા દીઠ જે એક ખરીદ કેન્દ્ર ખોલવામાં આવે છે એકના બદલે 2 થી 3 ખરીદ કેન્દ્રો તાલુકા દીઠ ખોલવામાં આવે, કારણ કે ખેડૂતોને દિવાળી માથે પૈસાની ખૂબ જરૂરિયાત હોય છે. આગામી શિયાળુ પાકનું વાવેતર કરવા માટે પણ પૈસાની જરૂરિયાત હોય છે. મજૂરી ચૂકવવા કે જૂના હિસાબ ચૂકવવા માટે પણ ખેડૂતોને દિવાળી માથે પૈસાની ખૂબ જરૂરિયાત હોય છે. દિવાળીને માત્ર હવે 10 થી 12 દિવસનો સમય છે, છતાં પણ હજુ સુધી મગફળી ખરીદી કેન્દ્રના કોઈ ઠેકાણા નથી અને સરકાર દ્વારા ખરીદીની કોઈ વાત કરવામાં નથી આવતી. આ સરકાર છેલ્લા ઘણા સમયથી આ ખેડૂતોની માંગ પ્રત્યે કાયમીને માટે ઉદાસીન રહી છે. છેલ્લા 3 દિવસથી આ બોટાદ ખાતે હજારોની સંખ્યામાં ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા. એ આંદોલનને પણ તોડી નાખવા માટે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના અમુક અધિકારીઓ, એમના જે વાલા થવા માટેના અધિકારીઓએ કાલે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને જાણે ખેડૂતોને આતંકવાદી હોય એવું વર્તન કરવામાં આવ્યું. એના વિરોધમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોમાં અસંતોષની લાગણી ફેલાઈ છે અને જો સરકાર આ અંગે કંઈ યોગ્ય નહીં કરે તો આગામી સમયમાં ગુજરાતના ખેડૂતો છે એ હવે રોડ ઉપર ઉતરી અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન છે એ સ્વરૂપ ધારણ કરશે. આજે આમ આદમી પાર્ટી દ્વારા અને ખેડૂત વિરોધી કાળા દિવસ તરીકે સમગ્ર ગુજરાતમાં
આ ખેડૂત વિરોધી દિવસ તરીકે ઉજવી રહ્યા છે. આજે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કાળી પટ્ટી ધારણ કરી અને બોટાદના ખેડૂતોના સમર્થનમાં અને પોલીસના વિરોધમાં રસ્તાઓ ઉપર છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મુકામે આજે આવેદન પત્ર મામલતદારશ્રીને આપવામાં આવ્યું છે. ખેડૂતોની જે રાવ અને ફરિયાદ છે, તો મારે જાજુ નથી કેવું કે મોદી સરકાર જે કહે છે એ જ મારે કેવું છે કે એમ મોદી સરકારે કીધું કે દેશ બચાવવા માટે વિદેશી વસ્તુ બંધ કરો, સ્વદેશી કરો. બસ મારે એટલું જ કેવું છે. તો પામ તેલ મગાવવાનું બંધ કરો અને આપણી સ્વદેશી મગફળી આપણા દેશમાં આપણા રાજ્યમાં પાકે છે તો એ બધાને ખવડાવો. થોડીક કદાચ 2 પૈસા મોંઘી પડશે પણ એનું હેલ્થ સારું રહેશે. તો એનું જે સૂત્ર છે એને અમે સાકાર કરવા માંગીએ છીએ. આપણા દેશની જ વસ્તુ ખાવાની અને આપણા દેશની જ ચીજ વસ્તુ ખરીદવાની. તો બસ મારો એ જ બધાને સંદેશો છે. તો બહારનું તેલ બંધ કરે અને આયાતી બંધ કરી અને સ્વદેશી અપનાવે. બસ જય હિન્દ. મોદી સાહેબ ને કહે કે અમારી વિનંતી એવી, 2014 કપાસના 1300 રૂપિયા હતા. આજ હોનું છે 1,21,000 પોગ્યું છે. તેથી 40,000 નું તોલું હોનું હતું. 20 મગફળી જે 1 તોલું સોનું આવતું. તો તમને આ જનતાએ તમને યોગદાન મત ખોબલે ધોબલે તમને આપેલા છે. તો એનું તો કાંઈક વિચારો. આ ખેડૂત બિચારો રાતથી પાણી વારી અને ઊંધે કાન થઈ જાય છે. રાતના એ જીવ જંતર ખરાબ પગમાં વીટાઈ જાય છે. તો અમે સહન કરી બેઠા છીએ. તો તમને એટલી વિનંતી થાય કે આ ભાજપ વાળાને, એના નેતા જે હોય એ બધાને, કે કારણ કે ખેડૂતનો દીકરો કેટલો પીલાય છે ને કેટલો હેરાન થાય છે. આ ખેડૂતને 2200 રૂપિયાના મણ, 2500 રૂપિયાના મણ દાણા વાવે છે. તો ખેડૂતને આમાં તમે આતા 600-700 રૂપિયા મગફળીના દો તો આ ખેડૂત બિચારો કરે શું? બરોબર. ખેડૂત આ તો તમે હવે આજકાલે જો તમારા ધ્યાનમાં લાગતું હોય તો કરજો. ન કે આજકાલે ભાજપ સરકાર આમ ઢૈડાથી જવાની છે અને તમને જો તમારા પરજાઈ ગાંડી થવાની છે. કે તમને હરામનો પૈસો કોઈને ટકોરનો નથી. ખેડૂતને ટીપે ટીપે લોહીના ટીપા કરીને આ પૈસા માન કરે તો એને કોઈને અટાણે બિચારા બધા ઉધારીને આન તેન કરીને એનું સંચાલક હાકે છે. જય માતાજી. જ્યારે મગફળીનો પાક બગડે છે ત્યારે તંત્ર સૂતું કેમ છે? જ્યારે ટેકાના ભાવ તૂટે છે ત્યારે ખરીદી કેન્દ્રો ખાલી કેમ છે? ખેડૂતોના હાથે પાક છે પરંતુ ખિસ્સામાં પૈસા નથી. બોટાદની ઘટનાના પગલે આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ખેડૂત વિરોધ કાળો દિવસ જાહેર કર્યો છે. આ માત્ર એક દિવસ વિરોધનો નથી, આ એક લડાઈ શરૂઆતની છે. જે ખેડૂતો યોગ્ય ભાવ, યોગ્ય વળતર અને યોગ્ય સન્માન નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.